हेलो फ्रेंड्स, विद्यार्थी मित्रों, हूँ नीरज सर मारो टूंकमां परिचय आपी दઉં। રાજકોટથી બોલું છું। છેલ્લા ઘણા વર્ષોથી ધોરણ 10 સાથે સંકળાયેલો છું। તેની અંદર ગણિત અને વિજ્ઞાન મારા મુખ્ય વિષય છે। ગુજરાતી માધ્યમ છે। તમને ખબર છે કે અત્યારના સમયમાં ગણિતમાં બે ભાગ પાડેલા છે, બેઝિક ગણિત અને સ્ટાન્ડર્ડ ગણિત। તો આપણે આજે એક સહેલું ચેપ્ટર શીખવું છે, તમને મજા આવે એવું આંકડાશાસ્ત્ર, સ્ટેટિસ્ટિક્સ કહેવાય એને। અને હજી થોડીક વાત કરું મારા પરિચયમાં, તો મેં ઘણી બધી પ્રાઇવેટ સ્કૂલમાં કામ કરેલું છે, કોચિંગ ક્લાસમાં કામ કરેલું છે, ઉપરાંત પર્સનલ ટ્યુશન, ગ્રુપ ટ્યુશન કરાવેલા છે, મારા પોતાના પણ ટીચર્સ છે, સ્ટાફ છે। તો આ મારો ટૂંકમાં પરિચય થયો। અત્યારે આપણે બહુ લાંબુ વાત નથી કરતા, પણ એક થોડુંક સમજી લઈએ ગણિતમાં। બેઝિક ગણિત, આંકડાશાસ્ત્ર ઘણા બધા માર્કનું પૂછાય છે, બરોબર છે। અત્યારે તમને એક રીત શીખવાડું છું ગણિતમાં। ચેપ્ટરનું નામ છે આંકડાશાસ્ત્ર, બરોબર છે। એની અંદર જોઈએ તો મધ્ય પહેલી રીત આવે છે, એમાં છે સીધી રીત। ત્રણ રીત છે, મધ્યક એટલે x બાર। ત્રણ પ્રકારની રીત છે, સીધી રીત, ધારેલ મધ્યક અને પદ વિચલન। ત્રણે ત્રણ રીતમાં હા એક વાત કહેવાની હતી કે જો તમારે ગણિત શીખવું હોય તો એના માટે તમને પાયાના સૂત્ર, નિયમો આવડવા જોઈએ। 5 થી 9 ધોરણનો જો પાયો કાચો હોય, વીક હોય, તો તમને ધોરણ 10માં આવડવામાં તકલીફ પડે, ગણિત શીખવામાં તકલીફ પડે। એટલે પાયાની વસ્તુ એ છે કે ગણિતની અંદર તમને અવયવ, સમીકરણ, લસા ગુસા, કોમન કાઢવું, છેદ ઉડાડવા, ભાગાકાર, સમીકરણ આ બધું આવડવું જરૂરી છે, બરોબર છે મિત્રો। તો હવે આપણે આમાં આગળ વધીએ। એક તમને રકમ આપું સરસ મજાની। પેલો દાખલો છે, આમાં ત્યાં તમારા ધોરણ 10માં ચેપ્ટર નંબર 13 છે આંકડાશાસ્ત્ર, 14મું સહેલું છે સંભાવના। હવે એમાં આપણે શેની વાત કરી? સીધી રીત। મધ્યક રકમ આ પ્રમાણે છે, વર્ગ અને આવૃત્તિ। વર્ગ અને આવૃત્તિ। વર્ગ જે છે એની અંદર આ બે ખાના બનાવ્યા, બરોબર છે। સીધી રીતમાં આ બે ખાના બનાવ્યા છે। આ બે ખાના જે છે એ તમારે બોક્સ જે છે એ રકમમાં આપ્યા છે। સપોઝ રકમ આ પ્રમાણે હશે, 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50। આપણે હાથે બનાવેલી રકમ છે, આ ટાઈપનું હોય। હવે આવૃત્તિ, સપોઝ 5, 8, 13, 4 અને 20, બરોબર છે। બે ખાના થયા, જવાબ જ છે, પણ આ પ્રશ્નની અંદર આડા ખાના તમને પેપરમાં આપ્યા હોય, બરોબર। હવે ગુણાકાર આવડે, મધ્ય કિંમત આવડે એટલે દાખલો થાય સહેલો, હાવ ઈઝી દાખલો। જો વર્ગ આવૃત્તિ પછી આવશે xi, સાહેબ એ શું છે વળી? તો કે એ છે મધ્ય કિંમત। શું છે? મધ્ય કિંમત। મધ્ય કિંમતની સંજ્ઞા છે xi। શું છે? xi સંજ્ઞા। હવે જો સપોઝ 0 થી 10 છે, બરોબર છે, 0 થી 10 છે, તો આ બેનો સરવાળો કરવાનો એટલે 10 થાય, ફરજિયાત એના અડધા કરવાના, 10/2 એટલે 2 પંચાને 10, એટલે અહીંયા આપણે મૂકશું 5। રેડી? આ રીતે આપણે સ્કેલની જરૂર પણ ન પડે। સેમ જ 0 થી 10 નું થયું, પછી આવશે 10 થી 20, 10 અને 20 નો સરવાળો કરવાનો, એના અડધા કરવાના એટલે કે 30, એના ભાગ્યા 2 એટલે કેટલા આવે? 15। અહીંયા મૂકશું આપણે 15। પછી આવશે આની અંદર 15 આવ્યા xi માં। હવે આવશે 20 થી 30, 20 પ્લસ 30 છેદમાં 2 એટલે 50 થાય, 50 ના છેદમાં 2 એટલે 25 થાય, એટલે અહીંયા આપણે લખશું 25। પછી છે 30 થી 40 ને 40 થી 50, હવે તો એકદમ ઈઝી છે। 30 ને 40 નો સરવાળો, એના ભાગ્યા 2 એટલે 70, એના છેદમાં 2 એટલે 35।
અને લાસ્ટ છે 40 થી 50, તો 40 પ્લસ 50 એટલે એના ભાગ્યા 2 કરશો એટલે 90. મોઢે પણ કરી શકો તમે. આ આવશે 45. 3 ખાના થયા. હવે છેલ્લું ખાનું છે FI ગુણાકાર. આનો આવશે ગુણાકાર. હવે FI છેલ્લું ખાનું, ચોથું ખાનું, બરોબર. તમે એને XI FI પણ લખી શકો. જો એક વસ્તુ કહું, આપણી જે ગણિત ભણાવવાની પદ્ધતિ જે છે એ થોડીક અલગ છે. સાદી સિમ્પલ રીતે ગણિત ભણાવવાનું, નો એટ્રેક્શન. FI. હવે FI છે કોણ? આવૃત્તિ. હું તમને કહેતા ભૂલી ગયો, ફ્રીક્વન્સી એટલે આવૃત્તિ. તો સપોઝ અહીંયા 5 આપ્યા છે, એની ગુણાકારમાં કેટલા લેવાના? 5 એટલે 25 25 વ્યવસ્થિત મૂકવાનું ટેબલમાં. એવી રીતે 8 અને 15, 15 અઠા 120, એમ 25 અને 13, 25 ગુણ્યા 4 એટલે 100, 100 ને 100 200, 25 બાર 300, 325, 35 ગુણ્યા 4, 35 ગુણ્યા 4 કરો એટલે 140, અને છેલ્લું 45 ગુણ્યા 2 એટલે કે 90 એટલે કે 900, 45 ગુણ્યા 20. હવે આ બધાનો સરવાળો કરવો હોય ને એને સિગ્મા કહેવાય. શું કહેવાય? સિગ્મા. સિગ્મા FI. તો સિગ્મા FI જે છે એમાં તમારે શું કરવાનું? આ બધાનો સરવાળો કરવાનો. સપોઝ સરવાળો કરવામાં ભૂલ પડે છે આપણી ઘણી વખત. શું? તો કે ધારો કે અહીંયા 2 આંકડા છે, અહીંયા 3 આંકડા છે, તો આપણે હળવેથી આગળ 0 મૂકી દેવાનું, પાછળ નહીં મૂકવાનું, એટલે સરવાળો બેસ્ટ થાય. ઘણા સરવાળામાં ભૂલ પડતી હોય છે. 5 ને 5 10, 0, બરોબર. ઉપર આવશે વધી 1, 1 ને 2 3 ને 2 5 ને 2 7 ને 4 11, એકડો વધી પડી 1, 1 ને 2 3 5 ને 6, 6 ને 9 15, 1510 જવાબ આવશે. સિગ્મા FI. ટાઈમ હોય તો બીજી વાર સરવાળો કરવો. સેમ જ વસ્તુ. FI એટલે આવૃત્તિ, સિગ્મા FI કહેવાય એને, અથવા n. એનો પણ તમારે શું કરવાનું? સરવાળો. 5 ને 8 13 ને 3 16, 16 ને 4 20 ની 0 વધી પડી 2, 2 ને 3 ને 2 5, કેટલા આવ્યા? 50. હવે 50 આવ્યા તો એની અંદર હવે જો બીજું ખાનું અને ચોથું ખાનું, બરોબર. હવે એનું સૂત્ર જોશો આગળ. પેલા અંદર જોઈ લે, બરોબર છે બધું એમાં? રેડી. આના માર્ક મળે છે સાચું હોય તો 2 માર્ક જેવું. સૂત્ર x બાર બરાબર સિગ્મા FI છેદમાં સિગ્મા FI. તમે આને n પણ લખી શકો. ઓકે. બીજી વસ્તુ, x બાર આગળ તેથી મૂકવાનું, બરાબર નહીં, બરોબર. કારણ કે અહીંયા બરાબર કરશો વળી પાછું બરાબર આવશે તો સારું ન લાગે સ્ટેપમાં. એટલે x બાર, તેથી x બાર બરાબર શું આવશે? સિગ્મા FI છેદમાં સિગ્મા FI. સિગ્મા FI છે 1510, એના છેદમાં છે n એટલે 50. 0 0 કટ. એકદમ ઈઝી. x બાર બરાબર આગળ તેથી કરવાના 151 છેદમાં 5. રકમ છે આ પણ તમને આવડી જાય ભાગાકાર ભેગો. 5 તેરી 15, 0 0 1, અહીંયા 0, અહીંયા 0, પોઈન્ટ 5 દુ 10, એટલે જવાબ આવશે તમારો 30.2. તેથી x બાર બરાબર શું લખશું આપણે? 30.2. અને આમ વ્યવસ્થિત લખીએ બોક્સમાં તો સારું લાગે. હવે ઘણાને પ્રશ્ન થાય છે કે 30.2 હોય અથવા મારે 30.21 પાછળ જવાબ આવે છે, તો પણ સાચું. પોઈન્ટ પછી તમે 2 સંખ્યા 3 સંખ્યા સુધી લખી શકો એટલે સાચું જ છે. અહીંયા 29 આવે દાખલો ખોટો પડે. ઓકે. તો આ મધ્યકની પહેલી રીત થઈ, સીધી ડાયરેક્ટ મેથડ ઇંગ્લિશમાં કહેવાય. x બાર એટલે મીન. એમાં તમારે 4 ખાના બનાવવાના. આવી રીતે પાકું કરવાનું, બરોબર. 4 ખાના બનાવીને સૂત્ર યાદ રાખજો. x બાર બરાબર સિગ્મા FI છેદમાં n. રેડી. હવે આ દાખલો ભૂસું છું અને હવે આપણે હજી એક મેથડ જોશું, બીજી મેથડ. એ મેથડ જે છે ને એ પણ એકદમ સહેલી છે. જોઈએ. હવે એમાં તમે જુઓ તો ડાયરેક્ટ મેથડ છે, સીધી રીત, પછી ધારેલું મધ્યક, પદ વિચલન, બરોબર. એઝ્યુમ મેથડ, સ્ટેપ ડેવિએશન, એ પ્રમાણે. હવે કહેવાનો મતલબ એ છે તમારે કે મધ્યક શોધી લીધું, પછી એવી રીતે મધ્યસ્થ આવે મીડિયન, અને એક આવે છે બહુલક.
જો તમારે સહેલું શીખવું હોય તો એક રીતનો આપણે એક અલગ રીત જે છે બહુલક એના વિશે અભ્યાસ કરીએ અને પછી આપણું કાર્ય પૂરું કરીએ. બહુલક એના માટે પણ આપણે રકમ આવી સહેલી બનાવશું, બરોબર છે. એમાં બે ખાના જ આવશે, 4, 5, 3 કાંઈ નહીં. એક આવશે વર્ગ અને બીજું આવશે આવૃત્તિ fi, બરોબર. વર્ગ અને fi બહુલકને આપણે z વડે દર્શાવીએ છીએ. તો મિત્રો વર્ગ અને fi રકમમાં તમને આપ્યું હોય છે એ જ જવાબમાં લખવાનું છે. આમાં બીજા કોઈ ખાના કોષ્ટક નહીં આવે. જો 0 થી 10 વળી પાછું એનું જ 10 થી 20 રકમ ગમે તે લ્યો, 20 થી 30, 30 થી 40, 40 થી 50. સપોઝ આમ દાખલો આપણને આપ્યો છે. હવે શું કરશું તો કે fi તો આપો. આ fi આપીએ આપણે 8, 11, 15, 9 અને 10. ઓકે, આ fi છે. આમાં આપણે આનો સરવાળો કરવાનો નથી, બે જ ખાના, બરોબર. હવે આમાં એટલું સહેલું છે, આ પણ સૂત્રો ઉપરથી થશે. રેડી? કેવી રીતે? તમારે એક વસ્તુ યાદ રાખવાની કે fi આવૃત્તિ જે છે, હવે જવાબ આપણે આગળ વધીએ. fi આવૃત્તિ જે છે એમાં 15 આપ્યા છે, સૌથી મોટા છે. શું છે? 15 સૌથી મોટા છે એટલે આપણે સાઈડમાં લખી શકીએ અને આપણે f1 કહીશું. શું કહીશું? f1. f1 કેમ? તો કે સૌથી મોટો આંકડો છે અને એ fi ફ્રીક્વન્સીમાં છે એટલે આપણે એને સૌથી મોટું કહીશું એટલે 15 f1 છે. હવે એની ઉપરનું f0 બરાબર 11 લઈ લઈ અને નીચેનું f2 બરાબર 9 લઈ લઈ. વાહ સાહેબ, મજા આવી. f1 15, f0 11, f2 9. આ ત્રણ વસ્તુ થઈ. હવે સાહેબ શું કરશું તો કે જેની અંદર મોટી કિંમત છે આ 15 લખતો નથી, એ 15 ની અંદર તમારે ડાબી બાજુ જવાનું વર્ગમાં જાઓ એટલે શું થાય કે ડાબી બાજુ જે અધોસીમા આપી છે એ 20 છે, બરોબર. તો એ અધોસીમા જે છે l બરાબર એને કહેશું 20 અને h એટલે વર્ગ લંબાઈ. કેમ? તો કે 10 10 નો ગેપ છે, જોઈ લો. 0 થી 10, 10 થી 20, 20 થી 30, 10 10 નો ગેપ, અને આપણે શું કહેશું? h. રેડી? હાલો, હવે તમારું આવશે સૂત્ર મસ્ત વ્યવસ્થિત. z બરાબર l પ્લસ f1 માઇનસ f0 છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h. z ના z આગળ તેથી કરી શકાય, બરાબર. હવે જોઈ જોઈને લખવાનું છે, બરોબર. હવે l એટલે કેટલા મૂકશું? ત્યાં 20, વચ્ચે પ્લસ કાઉન્સ કરી f1 એટલે 15 માઇનસ f0 એટલે 11 છેદમાં 2 ગુણ્યા કાઉન્સમાં 15 કેમ કે f1 એટલે 15 છે, બરોબર. માઇનસ f0 એટલે 11 અને f2 એટલે શું છે? 9. જોઈ જોઈને લખવાનું છે, કાઉન્સ પૂરો. થોડીક આપણે જગ્યા માટે થોડુંક છે પ્રોબ્લેમ. ગુણ્યા h એટલે 10, અહીંયા આવશે 10. રાઈટ. 20 ના 20 એની હળી કરવાની જ છેલ્લે 20 ના 20 એમને જ રાખવાનું. 15 માંથી 11 જાય તો 4, 15 દુ 30 માઇનસ 11 માઇનસ 9 ગુણ્યા 10. આપણે હરખું લખી નાખ્યું વ્યવસ્થિત. 9 અહીંયા ગુણ્યા આવશે 10. હજી કહું છું 20 ની હળી નહીં કરવાની. અહીંયા z તેથી અહીંયા z તેથી વચ્ચે પ્લસ 4 ના 4, 30 ના 30, 11 માઇનસ અને માઇનસ 9 એટલે ઓછે ઓછે વધતા 11 ને 9 થાય 20. નિશાની મોટા વાસે ગુણ્યા 10 બરાબર 20 ના 20 વચ્ચે પ્લસ ઉપર 4 ના 4, 30 માંથી 20 જાય તો 10 સાહેબ. તો ગુણ્યા 10 છે. આ અંશમાં છે અને આ છેદમાં છે, તો સાહેબ કટ કરી નાખી તો ઓકે. માટે z બરાબર 20 તો છે, જેમાં તમારે પ્લસ 4 કરવાના એટલે 20 ને 4 કેટલા થશે? 24. તો આ z બરાબર શું જવાબ આવ્યો આપણે? 24. જો મિત્રો છેલ્લી વખત કહી દઉં કે આપણે ઉતાવળ નથી કરવાની. નેક્સ્ટ વિડીયો આપણે પાછો મૂકશું, વિજ્ઞાનમાં પણ મૂકશું. અત્યારે આપણે આટલું રાખી શકીએ છીએ. નેક્સ્ટ ટાઈમ આપણે પછી બીજી રીતની વાત કરશું. મધ્યસ્થની રીત છે અને ટૂંકા દાખલા પણ છે. નમસ્તે, ગુડ ઇવનિંગ.